નમસ્તે મિત્રો. આજે વાત કરીએ છીએ પૂર્વ આફ્રિકાના દેશ યુગાન્ડાની. 1971 સુધી યુગાન્ડામાં એપોલો મિલ્ટન ઓબાટે નામના પ્રમુખ હતા. 1971માં જ તેઓ એક વખત સિંગાપોરની યાત્રાએ ગયા ત્યારે તેમના વિશ્વાસુ છતાં પણ કટ્ટર હરીફ કહેવાય તેવા ઈદી અમીને એમની સામે બળવો કર્યો અને પોતાને પ્રેસિડેન્ટ જાહેર કરી દીધા. ઈદી અમીન પોતે કાકવા નામની જ્ઞાતિથી હતો. એ પોતે આફ્રિકાની જે જંગલની જે ટ્રાઇબ્સ હોય એમાંથી હતો અને એ લોકોમાં માણસોને ખાવાનું, માણસોનું લોહી પીવાનું એ બહુ કોમન વસ્તુ હતી. આ આફ્રિકાના દેશને માટે એક દુઃસ્વપ્ન કહેવાય તેવી પરિસ્થિતિ ત્યાં પેદા થઈ ગઈ. ભ્રષ્ટાચાર, હિંસા, તમામ દૂષણો પ્રવેશી ચૂક્યા. પરંતુ પરિસ્થિતિએ વળાંક ત્યારે લીધો જ્યારે 4 ઓગસ્ટ 1972માં ઈદી અમીને એક જાહેરાત કરી કે માત્ર 90 દિવસની અંદર તમામ એશિયન્સ લોકોએ આફ્રિકા છોડવાનું રહેશે, દેશ છોડવાનું રહેશે. 90 દિવસની મુદત આપી. હવે એશિયન્સ એટલે અહીં સૌથી વધારે ભારતીયો હતા. ભારતીયોમાં પણ સૌથી વધારે ગુજરાતી હતા. અને આ જાહેરાતે સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચાવી દીધો. ઈદી અમીને તો કહ્યું કે મને આ ભગવાનનો આદેશ મળ્યો છે, મારા અલ્લાહનો આદેશ છે, એટલે આ વસ્તુ તો થવી જ જોઈએ. એણે ઘણી બધી શરતો મૂકી હતી. એ શરત પ્રમાણે તમામ નોન યુગાન્ડિયન્સનું સિટીઝનશીપ કેન્સલ થતી હતી, નાગરિકત્વ કેન્સલ થતું હતું. એ લોકો જ્યારે જાય તો માત્ર 220 કિલોગ્રામ જેટલો સામાન સાથે લઈ જવાની છૂટ હતી. પૈસામાં માત્ર $120 સાથે લઈ જવાની છૂટ હતી. અને તમામ લોકોની મિલકત સરકારે જપ્ત કરી લીધી. ઘણા બધા એશિયન્સ હતા કે જેણે વર્ષોથી આ જગ્યાને, વર્ષોથી યુગાન્ડાને પોતાની માતૃભૂમિ જેવો પ્રેમ કર્યો હતો. ત્યાં પોતાના ધંધા વિકસાવ્યા હતા, કુટુંબ કબીલા સાથે ત્યાં સેટલ થયા હતા. પણ ઈદી અમીનને આમાંનું કશું જ દેખાયું નહીં. હા, સૌથી વધારે ટેક્સ પણ ભારતીયો જ ભરતા હતા. પણ ઈદી અમીનને આમાંથી કશું સાંભળવું નહોતું. અનેક લોકોએ દેશ છોડવો પડ્યો. એટલું જ નહીં, સાથે સાથે ત્યાંની અરાજકતાનો પણ ભોગ બન્યા. એ લોકો પર બેફામ રીતે લૂંટફાટ ચાલી. એ લોકોની સ્ત્રીઓની સલામતી જોખમાઈ, બાળકોનું ભવિષ્ય બગડ્યું. અને સાથે સાથે એ લોકોની જે મિલકત હતી એ તમામ મિલકત આજુબાજુવાળાઓએ સરકારને નામે લૂંટી લીધી. અને મજબૂરીથી આ બધા લોકોએ યુગાન્ડા છોડવું પડ્યું. ઘણા લોકો એવા પણ હતા કે જેમણે પર્સનલી ઈદી અમીનને મળીને પોતાને રહેવા દેવા માટે રીતસરની આજીજી કરી, પણ ઈદી અમીન ઉપર એની કોઈ જ અસર ન થઈ. સમય વીત્યો. હવે
બીજી વાત, 2003 સાઉદી અરેબિક નું એક હોસ્પિટલ રાત્રે 2 વાગે હોસ્પિટલના મુખ્ય ડોક્ટર પર એક ફોન આવે છે, ઇમરજન્સી છે, તાત્કાલિક હોસ્પિટલ પર પહોંચવું પડશે. હવે સામાન્ય રીતે તો ઇમરજન્સીના કેસ હાજર રહેલા ડૉક્ટરો જ પતાવી દેતા હોય, પણ અહીં સરકાર તરફથી એવી ઇન્સ્ટ્રક્શન હતી કે મુખ્ય ડૉક્ટરે પોતે ત્યાં પહોંચવાનું. ડૉક્ટરનું નામ હતું વાસંતી મકવાણા. વાસંતી મકવાણાએ તરત જ હોસ્પિટલ જવાની તૈયારી કરી. સાઉદી અરેબિયાના તત્કાલીન કાયદાઓ મુજબ સ્ત્રીને ડ્રાઇવિંગ કરવાની છૂટ નથી, એટલે એમને માટે ગાડી મોકલવામાં આવી અને લગભગ મધરાતે 2:30 વાગે ડૉક્ટર ત્યાં પહોંચે છે. એક કેસ હતો ડાયાલિસિસનો, અને એ પેશન્ટના બોડીમાંથી 4 લીટર જેટલું ફ્લુઇડ ડાયાલિસિસ કરીને બહાર કાઢવાનું હતું, નહીં તો એની જિંદગીને ખતરો હતો. ડૉક્ટર વાસંતી જાય છે અને આઈસીયુના બેડ પર પડેલા પેલા પેશન્ટને જોઈને એમની આંખો પોળી થઈ જાય છે. He was none other than Idi Amin. હવે ડૉક્ટર વાસંતી કોણ હતા? ડૉક્ટર વાસંતી પોતે 14 વર્ષના હતા ત્યારે એમણે યુગાન્ડા છોડવું પડ્યું હતું, બીકોઝ શી વોઝ એન એશિયન. એમના પિતાએ ખૂબ આજીજી કરી હતી સરકારને, પણ એમને ત્યાં રહેવા દેવામાં નહીં આવ્યા. એમણે આ કન્ટ્રી છોડવું પડ્યું. આ કન્ટ્રીને છોડ્યા પછી બ્રિટને આ તમામ લોકોને સહારો આપેલો. બ્રિટને પોતે એને માટે કેમ્પ્સ ઊભા કરેલા અને ત્યાર પછી એમને નાગરિકત્વ પણ આપ્યું હતું. પણ આ બધામાં ડૉક્ટર વાસંતીની પોતાની જિંદગી સંપૂર્ણ રીતે ડિસ્ટર્બ થઈ ગઈ હતી, જે અનેક લોકોની થઈ હતી. અને હવે તમે જુઓ કે જેને ઇંગ્લિશમાં ટર્ન ધ ટેબલ કહેવાય છે તેવી પરિસ્થિતિ થઈ ગઈ. વન્સ અપોન એ ટાઈમ એક સમય એવો હતો કે જ્યારે વાસંતી મકવાણાના પરિવારની જિંદગી ઈદી અમીનના હાથમાં હતી, અને હવે ઈદી અમીનની જિંદગી વાસંતીના હાથમાં છે. ઈદી અમીન એમનો હાથ પકડી લે છે ને કહે છે કે ડૉક્ટર પ્લીઝ મને બચાવો, મારે મરવું નથી. ડૉક્ટર કહે છે, પોતાના ઇન્ટરવ્યૂમાં એમણે આ વાત બહુ ક્લિયરલી કહી છે કે આઈ વોઝ ઇન અ ડાયલેમા. મારે શું કરવું એની મને તાત્કાલિક તો સમજ નથી પડતી, કારણ કે હું એક દવા આપું કે એક દવા ન આપું, બંનેથી એનું મોત થઈ શકતું હતું. ઈદી અમીનના શરીરની અંદર 8 મેજર કોમ્પ્લિકેશન્સ હતા, અને ડૉક્ટર વાસંતીના મગજમાં
એનામાં રહેલો માણસ એમ કહેતો હતો કે આને મારી નાખ, અને એમનામાં રહેલો તબીબ એમ કહેતો હતો કે એને જીવતો રાખ, પ્રયત્ન કરે એની જિંદગી બચાવવા. અને આખરે જીત તબીબની થઈ. પણ ડૉક્ટર કહે છે કે સંભળાવ્યા વગર તો હું નથી જ છોડવાની. એક વખત આઈસીયુની અંદર બીજું કોઈ નહોતું, અને ઈડીએ પૂછ્યું કે ડૉક્ટર શું લાગે છે, હું બચી જઈશ ને? અને પછી મને જે ગુસ્સો આવ્યો, મેં કહ્યું કે યાદ કરો કે એક વખત આ જ રીતે અમે લોકો તમારી પાસે ભીખ માંગતા હતા, અને હું તમને બચાવવાની બધી કોશિશ કરીશ, પણ તમને માફ તો હું કોઈ દિવસ નહીં કરું, કારણ કે મારી જિંદગી જે ડિસ્ટર્બ થઈ છે દેટ ઇઝ બીકોઝ ઓફ યુ. આગળ વાત કરે છે કે મારા ભાઈનું મૃત્યુ થયું એ પણ આ જ બાબતમાં. અને ઈદી અમીન ફાટી આંખે આને જોયા કરે છે. એ કહે છે કે અમે શું નહોતું કર્યું તમારા માટે? અમે પ્રમાણિકતાથી અમારો ધંધો કરતા હતા અને તમારા દેશમાં રહેતા હતા, અને કદાચ કોઈએ એવું વિચાર્યું નહીં હોય કે ફરીથી આપણે આવી રીતે મળવાનું થશે. એવું કહેવાય છે ને કે સમય સમય બલવાન નહીં મનુષ્ય બલવાન, કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ્ય વહી પાન. અને આ વાત તદ્દન સાચી પડી હતી. આજે પાત્રો બદલાઈ ગયા હતા, કોણ કોની પાસે દયાની ભીખ માંગતું હતું. આ સાથે બીજી વાત કરવાની કે ડૉક્ટર વાસંતી મકવાણા ઘણું ખરું કેનેડામાં સ્થાયી થયા છે. વાસંતી માટે બે અલગ અલગ બાબતો મળે છે. અમુક સોર્સિસ એમ કહે છે કે એ નર્સ હતા, અને અમુક સોર્સિસ એમ કહે છે કે એ ડૉક્ટર હતા. પણ એમના ઇન્ટરવ્યૂ વાંચીએ, ઇન્ટરવ્યૂ જોઈએ, અને એમની ભાષા અને એમનું અંગ્રેજી ઉપરનું પ્રભુત્વ એમ દર્શાવે છે કે ડૉક્ટર હશે. બીજું કે એમને લાવવા માટે ખાસ ગાડી મોકલવામાં આવે છે, તો મોટે ભાગે નર્સ માટે કોઈ ગાડી ના મોકલે. અને આ વાત છે એની એક ત્રીજી વસ્તુ કે આપણે ત્યાં જૂના પિક્ચરની અંદર મુમતાઝ, રાજેશ ખન્ના સાથે ઘણા બધા મૂવીઝ આવી ગયા, તો મુમતાઝના પતિ મયુર માધવાની, એમની પોતાની માધવાની ગ્રુપ ઓફ કંપનીઝ યુગાન્ડામાં હતી, અને એમણે પણ આ રીતે છોડીને ભાગવું પડ્યું હતું. 1979 સુધી ત્યાંના લોકોએ સહન કર્યું, અને ત્યાર પછી લોકોનો રોષ ફાટી નીકળ્યો, અને ઈદી અમીનને ભાગવું પડ્યું. હવે પ્રશ્ન એ થયો હતો કે ભાગીને વ્યક્તિ જાય ક્યાં? ઈદી અમીને એમના સ્વભાવને લીધે અનેક દુશ્મનો ઊભા કરી દીધા હતા, એટલે એમને આશરો આપવા માટે કોઈ તૈયાર નહોતું. બીજી વસ્તુ કે જે વ્યક્તિ માણસ ખાઈ જતો હોય એને આશરો કોણ આપે? પણ છેલ્લે પછી સાઉદી અરેબિયાએ એને 24 અવર્સની નિગરાની સાથે આશરો આપવાનું નક્કી કર્યું, અને એ 2008ની અંદર, મોટે ભાગે 2008ની અંદર મૃત્યુ થયું.
આજને એપિસોડમાં આટલું જ. પાછા બીજા એપિસોડમાં નવી કોઈક વાત લઈને મળીશું. ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરજો અને કોઈ પણ વિષય આવો તમને લાગે તો મારી સાથે કમ્યુનિકેટ કરજો. આપણને વાતો કરવાનું ગમશે.